સૌથી પહેલાં નમસ્તે અને શ્રાવણ મહિનાના બધાને મહાદેવ. કેટલા લોકો મને પહેલી વાર સાંભળે છે? પહેલી વાર સાંભળતા હોય, બરાબર છે. ઓકે, બીજી વાર આવેલા હોય એવા પડદરીમાં આપણે કેમ્પ હતો ત્યારે અને અહીંયા? ઓકે, હા બરાબર, તમે ત્યાં આવેલા છો, બીજી વાર આવેલા છો, બરાબર. પહેલી વારનો અનુભવ કેવો રહ્યો? સરસ રહ્યો, બરાબર. હા, 100%. પહેલી વાર સારું લાગે તો જ બીજી વાર આવ્યા હોય ને, બરાબર છે. હવે જો અત્યારે આપણે અહીંયા જે કેમ્પ આપણે ઓર્ગેનાઇઝ કર્યો છે, તો ઓર્ગેનાઇઝર કોણ છે? સૌથી પહેલાં આયોજક કરવાવાળા વ્યક્તિ કોણ છે? આ બધું જેને તમને બધાને બોલાવ્યા છે? અચ્છા, એટલે અહીંયા તમારા ગામના કોઈ? હા, બરાબર છે, કંઈ વાંધો નહીં. તો સૌથી પહેલાં તો જો આપણે આ ફ્રી કેમ્પ છે એકદમ કાસ્ય થેરાપીનો, એમાં બી અમે લોકો રાજકોટથી આવ્યા છીએ. એટલે જેને પણ દર્શનાબેન છે, તમારા ગામના જે રિપ્રેઝેન્ટેટિવ છે, એના કેમ્પ આખો ઓર્ગેનાઇઝ કર્યો, તો સૌથી પહેલાં આપણે એના માટે ક્લેપિંગ થઈ જવી જોઈએ. હવે મારું નામ વાત કરું તો નિકુંજ સોની છે. બેઝિકલી મારું મૂળ ગામ છે જેતપુર, બરાબર. છેલ્લા 7 વર્ષથી આયુર્વેદિક લાઇનની અંદર એક સંસ્થા સાથે હું જોડાયેલો છું કે જેનું મુખ્ય આખું એક મિશન છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર 10,000થી વધારે પરિવારોને કેમિકલ મુક્ત કરીને નિરોગી બનાવવા છે અને ફરીથી આયુર્વેદ તરફ વાળવા છે. હવે તમને લોકોને એક સવાલ થતો હોય કે આજથી 30-40 વર્ષ પહેલાં ટેકનોલોજી વધારે હતી કે અત્યારે વધારે છે? અત્યારે છે. તો ટેકનોલોજી વધારે આવી અત્યારે, તો પહેલાં તો એટલી બધી મશીનરી ટેકનોલોજી નહોતી, તો બીમારીઓ પહેલાં વધારે હતી કે બીમારીઓ અત્યારે વધે છે? અત્યારે થાય છે ને. તો એનું કારણ શું? ટેકનોલોજી વધી તો બીમારીઓ તો ઘટવી જ હોય ને. તો બીમારીઓ વધી એનું કારણ શું ખબર છે કોઈને? હા, કેમિકલ વધી ગયું, દવાઓ વધી ગઈ, મશીનરી વધી ગયા, એટલે માણસનું જે કામ છે ને એ મશીનને કરી નાખે, એટલે માણસને આરામ કરવો જોઈએ. હવે આપણા ગામડાના લોકો પહેલાં હતા, વાડીએ કામ કરતા, રોજ સવારે વૈયા જતા, સાંજે આવતા, એ લોકોને કોઈ દી કાંઈ બીમારી કોઈ દી જોઈ તમે? પણ જે ઘરમાં રહ્યા છે એ બધાને બીમારી થાય છે. આપણા ઘરના નાનકડા છોકરા હોય, ચોમાસામાં પલળીને આવે તેને શરદી ઉધરસ થઈ જાય, થાય કે નહીં? એટલે મજૂર વર્ગના લોકો હોય, છોકરાઓ રમતા હોય, રખડતા હોય એમને કપડાં વગરના, એને કોઈ દિવસ કંઈ થયું ન થાય. શું કામે? કારણ કે એ લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે, બરાબર ને. તો આપણે જ આપણા શરીરને નબળા કર્યા છે. શું કામે? કેવી રીતે? તો કે આપણે આપણા શરીરનું પૂરતું શ્રમ નથી કરાવતા, બરાબર છે. તો હવે વિચાર કરો કે આપણા શરીરમાં રોગ અંદર જાય છે કેવી રીતે? તો સૌથી પહેલાં સમજો કે તમારા શરીરમાં કઈ કઈ વસ્તુ અંદર જાય છે? 3 વસ્તુ જે માણસને જીવન જીવવા માટે, જીવતું રહેવા માટે જરૂરી છે. કઈ? સૌથી પહેલી હવા, પાણી ને ખોરાક, બરાબર છે. હવે સૌથી પહેલી વાત કરીએ હવાની. શું આપણે લોકો ચોખ્ખી હવા લઈએ છીએ અત્યારે? ભલે આપણે એમ કહીએ કે અમે ગામડામાં રહીએ, પણ ગામડામાં ચોખ્ખી હવા આજે છે કોઈને? નથી. પાણીની વાત કરીએ તો ચોમાસાના ટાઈમમાં તો આપણે કેવું પાણી પીતા ખબર જ છે, 2 થી 3 વખત તો આપણે ફિલ્ટર કરવું પડે પાણી આવતું હોય એટલે. તો કહેવાનો મતલબ શું કે પાણી એ ચોખ્ખું પીતા નથી. અને ત્રીજી વાત કરીએ ખોરાક. તો તમને લાગે છે કોઈ ઘરે પોતાના આંગણામાં ઓર્ગેનિક શાકભાજી વાવતું હોય એવું કોઈ છે? બધાય લોકો બજારમાંથી લઈ આવીએ છીએ, બરાબર ને. અને જે શાકભાજી મસ્ત દેખાય ને, પાકેલું, કડક ટમેટું, કડક રીંગણું, એ જ લઈને આવીએ. જેટલું વધારે પાકેલું દેખાતું હોય એટલું જ વધારે દવાવાળું હોય. એટલે આજે ખેતીવાડીથી જે લોકો સંકળાયેલા છે એને પણ ખબર છે કે જે કાંઈ પણ ખોરાક બને છે, શાકભાજી બને છે, અનાજ કઠોળ બને છે, આ બધી જ વસ્તુ ખેતીવાડીમાં કેવી થઈ ગઈ છે? પેસ્ટિસાઇડ દવાવાળી. તો એની દવા ક્યાંક ને ક્યાંક આપણા પેટમાં જાય છે કે નથી જતી? તો આ 3 વસ્તુ, હવા, પાણીના ખોરાક, એ પ્રદૂષિત છે. સાચું કે નહીં? આપણે એકેય વસ્તુ ચોખ્ખી લઈએ છીએ? નથી લેતા. હવે વિચારો કે આ પ્રદૂષિત છે, તો જે કાંઈ કચરો આપણા શરીરમાં જાય છે, તો આજથી હજારો વર્ષો પહેલાં ઋષિમુનિઓને ખબર હતી, એટલે એને આખું આયુર્વેદ વસ્તુ બનાવી. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદયમ, ખબર છે? સાંભળ્યું છે આ ગ્રંથના નામ? બરાબર. તો આ બધા આયુર્વેદના ગ્રંથ છે. એની અંદર નિરોગી રહેવાના લાખો સૂત્ર એમાં આપેલા છે. એની સિવાયના આપણા ભગવાનને પણ ખબર હતી, માણસના શરીરની રચના કરી ને ત્યારે ભગવાનને ખબર હતી કે આવનારા સમયમાં કલિયુગમાં માણસ કેટલો કેમિકલથી ઘેરાયેલો હશે. તો એ સમયમાં એના શરીરમાં જે કચરો જાય છે એને સમયાંતરે બહાર કાઢવા માટે શું કરવું જોઈએ?
તો સૌથી પહેલી વસ્તુ, જેવી રીતે તમારા શરીરમાં કચરો જાય છે 3 સ્વરૂપે, મળ, મૂત્ર અને પરસેવો, એવી જ રીતે 3 સ્વરૂપે બહાર નીકળી જાય છે. જેમ હવા, પાણી, ખોરાક સ્વરૂપે અંદર જાય છે, એવી જ રીતે 3 સ્વરૂપે પાછો બહાર નીકળી જાય છે, મળ, મૂત્ર અને પરસેવો. હવે તમે વિચારો કે આ બહાર કાઢવાના જે 3 રસ્તા છે કચરો સાફ કરવાના, એ શું કામે જરૂરી છે? અહીંયા તમે બધાય લોકોની ઘરે એક તો 4 વ્હીલ કાં તો 2 વ્હીલર હશે કે નહીં હોય? બરાબર, 1 લાખ રૂપિયાથી માંડી 10 લાખ સુધીની ગાડીઓ હોય કોઈ પણ. બરાબર, હવે વિચારો કે આ જે તમે 4 વ્હીલ કે 2 વ્હીલ છે તમે લીધી જેથી નવી, ત્યાંથી આજ લગી કોઈ સર્વિસ કરાવી જ નથી, એવું છે? કરાવતું પડે ને, સમયાંતરે એની સર્વિસ માંગે છે. હવે તમે સર્વિસ ન કરો તો શું થાય? હા, હવે અવાજ આવશે મારો. આપણે નેચરલ હવામાં આજ તો રહેશું, તમે તો રહેતા જ, અમને કેદી મોકો મળે. બરાબર, તો સૌથી પહેલી વાત એમ કે આપણે આપણી 4 વ્હીલ 2 વ્હીલરની સર્વિસ કરાવીએ ને 6-7 મહિને, વર્ષમાં 2-3 વખત, એની જરૂર શું કામે છે? એન્જિન ઓઇલ બદલાવવું પડે છે, તો એ લાંબો સમય લગી બગડતું નથી. અને તમે ઘણા લોકો એવાય જોયા છે એમને એમ ભગાવે થતા હોય, સર્વિસનું કોઈ દી નામ ન હોય. બરાબર, તો સર્વિસ ન કરાવે તો જેથી તેદી બગડે તો એક યાર મોટો ખર્ચો આવે કે ન આવે? તો આવી જ વસ્તુ તમારા શરીરની છે. જેટલું ધ્યાન તમે તમારા વાહનનું રાખો છો, બરાબર, એની કરતાં લાખો ગણું તમારું મોંઘું શરીર છે. તમારા શરીરની કિંમત ગણો, કરોડો રૂપિયાની થાય. એક હૃદય, એક લીવર, એક નવું નાખવા બેસે ને સર્જરી, એને પૂછજો ખાલી એક કિડની કેટલાની વેચાતી મળતી હોય. આંખ છે, હૃદય છે, આ બધી વસ્તુની ગણતરી કરો તો કરોડો રૂપિયાની કિંમત થશે. તો વિચારો, એ કરોડો રૂપિયાની પ્રોપર્ટી તમારી પોતાની છે, મિલકત છે. આ જમીન મકાનમાં આપણે લોકો ઇન્વેસ્ટ કરતા હોય, તમે તમારા શરીર ઉપર કેદી ઇન્વેસ્ટ કર્યું? કેદી તમે તમારા શરીરની સર્વિસ કરાવી? તો આજે આપણે લોકો એ જાણવા જ ભેગા થયા છીએ કે આપણે આપણા શરીરની સર્વિસ કેવી રીતે કરવી. બરાબર ને? તો શરીરની સર્વિસ કરવા માટે સૌથી પહેલાં કચરો સાફ કરવો જરૂરી છે. પછી જે કાંઈ પણ બીમારી છે એ બીમારીનું સમાધાન તમને મળી શકે, અને એ પણ જળ મૂળથી. કારણ કે આયુર્વેદ કેના સિદ્ધાંત ઉપર કામ કરે છે? જળ મૂળના સિદ્ધાંત ઉપર. અને એલોપેથિક જે ઇંગ્લિશ દવા તમે લેતા હોય એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે? ખાલી ને ખાલી લક્ષણોને કંટ્રોલ કરે. તાવ આવ્યો છે તો તાવ મટાડતું નથી, તાવના લક્ષણો બદાન કરે છે. એટલે શું થયું? થોડાક સમય પછી પાછો આવશે, એ ફાઇનલ છે. શરદી થઈ તો દવા ખાઈ લીધી તો શરદીની અંદર જે કફ જામ્યો હતો એ સુકાવી દીધો, એટલે તમને એમ લાગ્યું કે શરદી મટી ગઈ, પણ જળમૂળથી કાઢી નથી. તો આયુર્વેદની અંદર કોઈ પણ પ્રકારની બીમારી હોય એને જળમૂળથી કાઢવાની તાકાત આયુર્વેદમાં છે. પણ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ શું કરીએ છીએ કે મોટાભાગના લોકોને આના વિશે પૂરતું નોલેજ હોતું નથી. તો એના માટે જ અમે ભેગા થયા છીએ. તો સૌથી પહેલી વાત, મળ, મૂત્ર, પરસેવા 3 સ્વરૂપે કચરો બહાર કાઢવો પડશે. બરાબર, આપણે આપણું ઘર રોજે રોજ ચોખ્ખું કરીએ કે નથી કરતા? અંજવારી કચરો વાળીએ ને. આપણે રોજ શરીરને પણ બહારથી ચોખ્ખું કરીએ કે ન કરીએ? રોજ નાહવું પડે છે, સારા શેમ્પૂ, સાબુ, પાવડર વાપરીએ છીએ, ધોયેલા કપડાં પહેરીએ છીએ, પણ શરીરની અંદરની સફાઈ તમે કેટલા ટાઈમ પહેલાં કરી હતી કોઈએ? નહીં. તો આજે આપણે એના માટે જ ભેગા થયા છીએ. કેવી રીતે? તો ઘણા બધા રસ્તા એવા આયુર્વેદમાં દર્શાવ્યા છે કે જો તમે શરીરને સાફ કરશો તો જે કાંઈ કચરો, જે કાંઈ બીમારીના ભાગ અંદર સ્વરૂપે પડ્યા છે એ જે અત્યારે એક્ટિવ નથી થયા, જેથી એક્ટિવ થશે તેથી મોટો રોગનો ઉથલો મારે. તમે ઘણા લોકોને એવું સાંભળ્યું હશે કે અમારા બાજુવાળા કે અમારા હગાવાલા કે આને કોઈ દિવસ એક ઇન્જેક્શન નહોતું માર્યું, કોઈ દી દવાની ગોળી નહોતી પીધી અને અચાનક એને એટેક આવી ગયો. સાંભળ્યું હતું કે નહીં? પહેલાંના જમાનામાં તો 3 એટેકે માણા ગુજરી જતા, હવે તો કાંઈ નક્કી નથી, પહેલાં જ એટેકમાં ટિકિટ કપાઈ જાય. સાચું ને? શું કામે? આપણું શરીર એટલા લેવલનું નબળું પડી ગયું છે. હમણાં થોડાક દિવસ પહેલાં જ હજી મને દર્શનાબેન વાત કરતા હતા, તમે જ કરતા હતા ને વાત, ઓલા કોક તમારા રિલેટિવ છે એને પ્રોબ્લેમ થઈ ગયો હતો. હા, શું હતું એમને? હા, કેવડી ઉંમર હતી એની? 50ની અંદર. એવું જરૂરી નથી કે મોટી ઉંમરના લોકોને જ બીમારીઓ આવે. અને કેટલા સમય પહેલાં ખબર પડી? વિચારો, 3 જ મહિના પહેલાં ખબર પડી કે ડાયરેક્ટ 3rd યા 4th સ્ટેજનું કેન્સર, અને પછી બચી ન શક્યા. તો આવા કેટલાય કેસ આપણે જોતા જઈશું, પણ આપણે ભૂલી જઈએ છીએ એને કે હાલો એ તો એના કર્મ ને એનો નસીબ, એમ સમજી લે ને. પણ આપણે કોઈ પણ બીમારીઓ આજે તમારા શરીરમાં આવે છે ને, હકીકતમાં આઈજે ન આવી હોય, કેટલા મહિના, કેટલા વર્ષ પહેલાં એનું બીજ તમારા શરીરમાં રોપાઈ ગયું છે. પછી એની મોટી જ્યારે થાય ત્યારે આપણને ખબર પડે. તો જો એ બીજને જ આપણે કાઢી નાખીએ તો રોગના બીજને, એ કેવી રીતે? તો સૌથી પહેલો નિયમ આયુર્વેદ પ્રમાણે
દરરોજનું 15થી 25 ગ્લાસ પાણી આપણે પીવું જોઈએ. કેટલા લોકો પીવે છે? વેરી ગુડ, વેરી ગુડ. કેટલા ગ્લાસ પીવો છો બેન? 2 થી 3 લીટર, બરોબર છે. એટલે અંદાજિત 2 થી 3 લીટર થાય. હવે શું કામે જરૂરી છે ખબર તમને? મળ અને મૂત્ર આ બંને સ્વરૂપનો જે કચરો શરીરમાંથી નીકળે ને, જો તમારા શરીરમાં પાણી ઓછું હોય ને, પાણીનું કામ શું છે? જે અંદર ગયું, જેવો શરીરની બહાર નીકળશે તો અંદરનો કચરો લઈને નીકળશે. પાણીનું એક જ મુખ્ય કામ છે કે શરીરને સંતુલિત કરીને સાફ કરવું. તો આમાં શું થાય કે પાણી આપણે ઓછું પીએ એટલે સૌથી પહેલાં આપણને યુરિન, મૂત્ર સ્વરૂપે જે કચરો નીકળવો જોઈએ એ નીકળતો નથી. મોટાભાગના લોકો તો પાણી ઓછું પીતા હોય. પૂછું ને હું કે કેટલી વખત પીવો? એક સવારે પીવું છું, એક બપોરે જમવાના ટાઈમે યાદ આવે, સાંજે ચા પાણીમાં યાદ આવે, અને એક રાત્રે યાદ આવે, પછી કદાચ એક યાદ આવે તો સૂતી વખતે પીએ. બાકી એટલે આખા દિવસના ટોટલ 5 ગ્લાસ માંડ થાય, મતલબ 1 લીટર પાણી. હવે તમને ખબર છે તો આપણું જે શરીર છે ને એમાંથી 70% તો પાણીનો ભાગ છે ઓલરેડી. પણ એ પાણીને તમારે બદલતું રહેવું પડે પી પીને. જેવું પાણી નવું પીવો છો એટલે જૂનું કચરો નીકળશે. હવે અંદરથી નવો કચરો જાય છે પણ પાણી તમે ઓછું પીવો છો એટલે મતલબ શું થયો? કચરો જે સાફ થવો જોઈએ પ્રક્રિયા ધીમી પડી ગઈ. એટલે તમને લેડીઝ લોકો જેવું ઉદાહરણ આપું, તમે લોકો ઘરમાં 5 પરિવારના સભ્યો હોય, 5 લોકોના 2 કપડાં ગણો તો રોજના 10 કપડાં તો ધોવાતા હશે ને. હવે હું તમને 10 કપડાની વચ્ચે 2 ડબલા જ પાણી આપું કે આ 2 ડબલામાં તમારે 10 કપડાં ધોઈ નાખવાના, ધોવાશે? નહીં ધોવાય. શું કામે? પાણી કેટલું પડ્યું? ઓછું પડે ને. તો 10 કપડાં જેટલું પાણી જોઈએ ને, તો આવું જ આપણું શરીરનું છે. તો તમે તમારા શરીરને જેટલું ચોખ્ખાઈ રાખવું હશે એટલું આપણે પાણીનો પ્રવાહ વધારવો પડશે. એટલે મળ અને મૂત્ર સ્વરૂપે આજે બેઠેલા ઘણા બધા લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ તો હોય જ. આજે હું ઘણા બધા લોકોને મળું અને મોટાભાગના રોગનું મૂળ કારણ જ કબજિયાત છે. એટલે આપણે ગામડાના જે પેલા વડીલો હતા ને એ અઠવાડિયે એક વખત જુલાબની ગોળી પી લેતા. ખબર છે? શનિ રવિને રજા આવે ને ત્યારે કે ભલે મને 2-3 વખત ઝાડા થઈ જતા પણ પેટ મારું સાફ આવી જાય. એ લોકોને કોઈ દી કાંઈ તકલીફ ન પડી. એક ડોલ લાડવા ખાઈ જાય લગ્નમાં, શરત મારી દે ને કે હાલો બે જાઓ ડોલ લઈને. એને કોઈ દી કાંઈ થયું? એને ડાયાબિટીસ આપણે એક લાડવો એ નથી પૂરો કરી શકતા. શું કામે? બીક હોય એમ, ડાયાબિટીસ છે ને આ છે ને ઓલું છે ને. તો કહેવાનો મતલબ એ છે કે અંદરનો કચરો આપણો બહાર કાઢ્યો નથી વર્ષોથી. બીજો રસ્તો એ છે કે ખોરાક સ્વરૂપે, જે ખોરાક સ્વરૂપે અંદર કચરો જાય છે એ મળ સ્વરૂપે સવારે ટોયલેટમાં નીકળી જતો હોય છે. પણ તમને ખબર છે ઘણા બધા લોકોને 10માંથી 9 લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ હોય જ છે આજના સમયમાં. એવું નથી કબજિયાત એટલે 2-3 વખત જતા હોય એને જ કહેવાય, નહીં. તમે ટોયલેટ ગયા 5 મિનિટ કરતાં વધારે સમય લાગે છે તમારે, બરાબર, તો તમારે કબજિયાતનો ભાગ છે. તમારું પેટ બરાબર સાફ નથી આવતું તો પણ તમને કબજિયાત છે. હવે વિચારો, ટૂંકમાં કહું, પહેલાંના જમાનામાં ખબર છાપું લઈને જતા, અત્યારે મોબાઈલ લઈને જાય છે. જમાનો બદલાઈ ગયો, બીજું કાંઈ નથી. તો આ બધી વસ્તુ નિશાની છે કે કબજિયાતનો ભાગ છે. જેને લોકોને કબજિયાત હોય ને એટલે મોટા ભાગની બીમારીઓ કબજિયાતથી ઉદ્ભવે. અને ત્રીજા સ્વરૂપે મળ, મૂત્ર અને પરસેવો. જો મળ અને મૂત્રનો દ્વાર બરાબર ખુલ્લો હશે તો પરસેવો પણ તમારા શરીરમાંથી નીકળશે. આપણે લોકોને પરસેવો વળીની ગમતું જ નથી. પંખો ચાલુ કરી દઈએ, એસી ચાલુ કરી દઈએ, પણ જે પહેલાંના જમાનામાં મહેનતવાળું કામ કરતા ને, પરસેવો પાડતા ને, તો શરીરનો બધો કચરો છે, ચામડીનો કચરો છે, એ પરસેવા સ્વરૂપે પણ બહાર નીકળી જતો. તો આ 3 સ્વરૂપે આપણે કાઢી નાખીએ છીએ. હવે આ તો 3 રસ્તા કુદરતના છે, પણ આયુર્વેદમાં ઘણા બધા રસ્તા છે કે આ 3 રસ્તા જો તમારે બંધ હોય ક્યાંક ને ક્યાંક તો એને ફરીથી ચાલુ કરવા માટેના ઘણા બધા રસ્તા આયુર્વેદમાં અપનાવ્યા છે. એમાંનો એક રસ્તો છે કાંસ્ય થેરાપી. આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ કાંસ્ય થેરાપી, પણ હાવ દેશી ભાષામાં કહીએ તો કાહાની વાટકી દ્વારા આપણે પહેલાંના વડીલો પગના તળિયે કાંસાની વાટકીથી માલિશ કરતા. જોયું છે કોઈ? ગાયના ઘી હારે કરતા, માખણ હારે કરતા, તેલ હારે કરતા, પગના તળિયામાં ઘસતા, અને સાંજના સમયમાં કરતા. સાચું કે નહીં? વાડી કામ કરીને આવ્યા ને ઉનાળામાં સૌથી વધારે. એનું કારણ શું હતું ખબર છે કોઈને? શું કામ એવું કરતા? સૌથી પહેલાં લોકો એવું મને કહે કે પગની તેજા ગરમી હોય ને, શરીરની તજા ગરમી, એ તજા ગરમી બધી ખેંચી લે. બીજા નંબરે કે તમારા શરીરનો જે કચરો છે એ બધો જ કચરો પગના તળિયા સ્વરૂપે બહાર નીકળી જાય છે. એટલે આપણે લોકો જે ખબર છે ઘસતા તેલું કાળું કાળું નીકળતું, એ કાળું કાળું નીકળે એ શું છે? તમારા શરીરનું ટોક્સિન છે. આપણે ઇંગ્લિશમાં બોલીએ ને ટોક્સિન. અને ડિટોક્સ શબ્દ આજે બહુ વાયરલ થઈ ગયો છે એમ. ડિટોક્સની દવા અને ડિટોક્સનું ઓલું, એટલે આ પ્રક્રિયા છે ડિટોક્સ એટલે કે શરીરને અંદરના ટોક્સિનને શરીરમાંથી બહાર કાઢો એટલે ડિટોક્સ. તો એ જ પ્રક્રિયા
કાંસ્ય થેરાપી દ્વારા આપણે કરી છે. તો જે કાંસ્ય થેરાપી છે, બરાબર, 1 બાય 1 જાજો, બધાનો વાર આવી જશે, કોઈ ચિંતા કરોમાં, બરાબર. તો આ થેરાપીનું કામ શું છે? જે પહેલાંના જમાનામાં આપણે વાટકી દ્વારા માલિશ કરતા એ જ વસ્તુ આપણે મશીન બનાવી છે. પહેલાં આપણે હાથેથી ઘસવું પડતું, હવે એક પગમાં તો ઘસી લે, પછી હાથ થાકી જાય, પછી ડાબા હાથે તો ફાવે નહીં, તો કોકને કહેવું પડે, એટલે આપણે એ ધીમે ધીમે મૂકી દીધું, સમજાણું. અને બધાને ઘરે પહેલાં તો કાંસાના વાસણમાં જમતા, હવે એ ક્યાંક ને ક્યાંક માળીએ ચડાવી દીધા છે. સ્ટીલના આવ્યા ત્યાં લગી વાંધો નહોતો, હવે તો પ્લાસ્ટિકના આવી ગયા, વાટકા, થાળી, વાસણ બધે ને. તો આ બધી વસ્તુ આપણે જૂની વસ્તુ છે ને ફરી પાછી આપણે ચાલુ કરવી પડશે. એટલે આજે તો અમે આ થેરાપીનું મશીન લઈને જ આવ્યા છીએ. એક વ્યક્તિની 5 મિનિટની થેરાપી હોય છે, એટલે બધાનો વારો આવી જશે, બરાબર. પણ મૂળ વાત એ છે કે આજે જે લોકોની થેરાપી થઈ છે, તો આપણે પ્લેટ પણ સાફ કરીએ છીએ, ગાયના ઘીની 1 ચમચી આપણે મૂકીએ છીએ, અને જ્યારે 5 મિનિટ પૂરી થશે એટલે તમને ખબર પડશે થાળીમાં તમારા શરીરનો કચરો કેટલો બહાર નીકળ્યો છે, ટોક્સિન, એ તમને ખ્યાલ આવશે, બરાબર. જે લોકોનું નીકળતું હશે એનો મતલબ શું છે? આટલા વર્ષનો જે જમા થયેલો કચરો આજે નીકળે છે, બરાબર. બીજા લોકોને એવું બી હશે, અમુક લોકોને નહીં નીકળે કચરો, તો એનો મતલબ એવો નથી કે મારું શરીર ચોખ્ખું જેવું નથી, એ લોકોને વધારે કચરો છે, અને નળીઓ જે અંદરની હોય ને બ્લોક છે, એટલે એક વખતમાં નીકળી નથી શકતું, એ જ્યારે 2-3 વખત કરશે ને ત્યારે નીકળશે. એટલે છે બધે લોકોને, એમાં હું આવી ગયો ને તમે આવી ગયા, પણ સવાલ એ છે કે નીકળવો જોઈએ, બરાબર. તો આ રેગ્યુલર તમે આ થેરાપી સાંજના સમયમાં કરી શકો. બીજા નંબરે વાત કરીએ કે આ થેરાપીનો અમે જે રાજકોટમાં અમારા ઘણી બધી જગ્યાએ અમારા સેન્ટર ચાલે છે, સેન્ટરમાં અમે ચાર્જીસ લેતા હોય છે એક વ્યક્તિના 100 રૂપિયા. પણ આજે આપણે ખાલી લોકોને જાગૃત કરવા માટે આ અલગ અલગ ગામડાઓમાં, સોસાયટીમાં આજે કેમ્પ કરીએ છીએ. આ કેમ્પ આપણે બિલકુલ ફ્રી ઓફ રાખીએ છીએ, થેરાપીનો કોઈ ચાર્જીસ લેતા નથી. પણ આ થેરાપી આજે તો તમે કરી લીધી, સવાલ એ છે ને કે રોજે રોજનું કેમ કરવું? હું તો રોજ અહીંયા આવી શકવાનો નથી, કે તમે રોજ મારી અહીંયા આવી નથી શકવાના, તો એનો વચ્ચેનો રસ્તો કયો? તો વચ્ચેનો રસ્તો આયુર્વેદમાં ઘણા બધી એવી ઔષધિઓ કીધી છે કે જો તમે એનો રેગ્યુલર ઉપયોગ તમારા દિનચર્યામાં રાખશો ને, બરાબર, તો તમને કોઈ બીમારીઓ થશે નહીં, અને શરીરનો કચરો રોજે રોજનો નીકળતો રહેશે. કારણ કે કચરો, મેં આપણે આગળ વાત કરી, હવા, પાણી, ખોરાક સ્વરૂપે આવતો હતો ને, તો એવી જ રીતે હજી ચાલુ રહેશે. હા, તો 300 રૂપિયા કચરો અંદર જતો હતો, તો એવી જ રીતે 300 રૂપિયા બહાર નીકળે છે ને. પણ એ કચરો તો હવા, પાણી, ખોરાક તો એ નહીં જ છે, એ તો તમે કંઈ બદલાવ્યા નથી, બરાબર. તો નવો કચરો તો અંદર જવાનું ચાલુ જ છે. આજે તો જો આ બેનના પગ બતાડો તો, ઊંચો કરો તો એક પગ જો, બરાબર, નીકળો કે નહીં? તો હરેક વ્યક્તિના બોડીમાંથી નીકળશે. તો આજે તો કઢાવી નાખીએ, પણ કાલ સવારથી તો એનું એ જ જિંદગી છે ને આપણી. જે ખોરાક લેતા હતા, જે પાણી પીતા હતા, એ બધું એમને એમ જ છે. તો સવાલ એ છે કે જે નવો કચરો અંદર જાય છે ને, એને પણ રોજે રોજ બહાર કાઢી નાખીએ તો વાંધો નહીં આવે. તો એનો સૌથી પહેલી વસ્તુ અને નિર્દોષ દવા આયુર્વેદમાં માનવામાં આવી છે ત્રિફલા. સાંભળ્યું છે કોઈ ત્રિફલા વિશે? ત્રિફલામાં શું આવે? યસ, આમળા, બેડા. ના, મોટાભાગના લોકોને ખબર હોય, બરાબર. પણ હવે બીજો સવાલ કે આ જે 3 વસ્તુ જે છે ત્રિફલાની અંદર, એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ત્રણેયનું, એ ખબર છે? સમભાગે. સાચી વાત, તમારી રીતે તમે સાચા. મોટાભાગના 90% લોકો સમભાગ લેતા હોય, 100 ગ્રામ 100 ગ્રામ 100 ગ્રામ. પણ તમે થોડાક ઊંડા ઉતરશો ને, તો આયુર્વેદમાં આ વસ્તુને એવી રીતે કીધેલું છે કે હરડે છે ને એની તાસીર ગરમ છે, હરડેની. તો હરડેનું પ્રમાણ 100 ગ્રામ હોવું જોઈએ, બેહડાનું પ્રમાણ 200 ગ્રામ હોવું જોઈએ, અને સૌથી જરૂરી છે તમારા શરીરને વિટામિન માટે આમળા, તો એનું પ્રમાણ 300 ગ્રામ હોવું જોઈએ. એટલે 100, 200, 300 જો આવી અનુપાતમાં તમે બનાવેલી હશે તો તમારા શરીર માટે સૌથી વધારે ફાયદાકારક છે. એટલે ઘણી જગ્યાએ ગામડાઓમાં અમે જતા હોય ને, તો મને કહે છે કે અમે લોકો ત્રિફલા તો ઓલરેડી પીએ જ છીએ, ચૂરણ બનાવીને, કાં તો બજારમાંથી રેડીમેડ દવા લઈ આવીને. પણ એને આ વસ્તુની ખબર ન, રેડીમેડ લઈ આવે કે ઘરે બનાવતા હોય, આવી રીતે જ બનાવતા હોય, 100 3. પણ એને પૂછીએ ને કે કેટલા સમયથી તમે પીવો છો? 6 મહિના, વરસ, 2 વરસ લગી પીતા હોય, પણ હજી સુધી એનો કોઈ એટલું બધું રિઝલ્ટ મળ્યું ના હોય જોઈએ એવું. પણ જો એને આ અનુપાતમાં અમે ફેરફાર કરાવીએ અને પછી એને કરાવીએ ને, તો 1 જ મહિનામાં એને ઘણું બધું રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જાય. એટલે આ જે પ્રમાણ છે ને, એ સૌથી વધારે મહત્ત્વનું છે. એટલે આપણે લોકોએ ઘણી બધી દેશી આયુર્વેદિક દવા પણ આપણે બનાવીએ છીએ, જેમાં કબજિયાતથી માંડીને કેન્સર સુધી ઘણા બધા રોગની આપણી પાસે દવાઓ છે. એ પણ અત્યારે મારી સાથે અવેલેબલ છે. થેરાપી બિલકુલ ફ્રી ઓફ છે, બરાબર. પણ તમને કંઈ બીમારી છે, તમને કંઈ પ્રોબ્લેમ છે, તો એના માટેની દવા પણ આપણી પાસે હશે. હવે આ દવા
ને પણ અત્યારે અમે કોઈ MRP ઉપર કોઈ એવી રીતે વેચવા માટે નથી એવા. અમને જે ઉપરથી જે રાહત દરનો જે ભાવ મળ્યો છે એ જ ભાવમાં તમને મળી જશે, પણ દવા લેવી પણ કોઈ ફરજિયાત નથી. બરાબર, થેરાપી કરાવો, દવા જોતી હોય તો દવા મળી જશે રાહત દરે. હરેક પ્રકારની વસ્તુ, જે ચામડીના રોગ થાય છે, વાળના પ્રોબ્લેમ છે, વાળ ખરતા હોય, તાવ, શરદી, ઉધરસ, ગેસ, એસિડિટી, કબજિયાત, વજન ઘટાડવો હોય, કોઈને સાંધાના દુખાવા હોય, અનિંદ્રાની પ્રોબ્લેમ હોય, લેડીઝ લોકોને ઇન્ટરનલ પ્રોબ્લેમ થતા હોય કોઈ પણ હોર્મોન્સના ને એવા, તો એ પણ મને રૂબરૂ અહીં બેઠો છું તો તમે મને 1 by 1 આવીને મળી શકો છો. બરાબર. બાકી કદાચ તમને જરૂર પડે, તમને કોઈ તકલીફ છે, તમને દવાની ઈચ્છા છે કે મારે લેવી છે, તો લેવા માટે વિચારતા નહીં. શું કામ? ડૉક્ટરની દવા અને દવાખાનાના લેબોરેટરીના જે બિલ છે ને, રિપોર્ટ કરાવવાના, એની કરતાં તો 10 ગણી ઓછી દવા છે, એટલી બધી નહીં હોય ટૂંકમાં કહું તો. બરાબર. તો આ વસ્તુ નજીવા રાહત દર ઉપર જ આપણને મળી જવાની છે. અને એવી વસ્તુ હશે કે 3 મહિના સુધી તમે આનો કોર્સ પૂરો કરશો તો કોઈ પણ આવી નાની મોટી બીમારીઓ હશે તમને જડમૂળથી મટી જશે. એટલે આજે આપણો આ જે કેમ્પ કર્યો છે, આવતા મહિને ફરી પાછો આપણે આ કેમ્પ અહીંયા કરશું. એટલે જે લોકોને આપણે દવા આપી છે, તમારું બધાનું લિસ્ટ મારી પાસે હશે, તમને કેટલો ફાયદો છે, શું છે, એ બધી વસ્તુ આપણે તમારા ફોલોઅપ લઈ લેશું. બરાબર. તો આપણે 1 by 1 બધાનો વારો છે. તમને બધાને સમજાઈ ગયું? રેડી? કંઈ વાંધો નહીં. હવે જો અત્યારે અમે ઓલરેડી આજે મારો 300થી વધારેમાં મારો આ કેમ્પ છે ગામનો. તો અમારે એવા સિરિયસ લોકોની પણ જરૂર છે કે જે લોકો પોતાના સગાવાલા કે કોઈ બીજા ગામની અંદર આવી રીતે કોઈ ઓર્ગેનાઇઝર હોય, એનો અમે કોઈ ચાર્જિસ લેતા પણ નથી. મશીન લઈને અમે આવી જશું ફ્રી ઓફ. બરાબર. 20-30 લોકો ભેગા થઈ શકતા હોય તો આપણે એ લોકોને પણ આવી રીતે કેમ્પ કરી શકીએ. બરાબર. તો થેન્ક યુ વેરી મચ, તમારો ટાઈમ આપ્યો મને. જી, યસ. મારું સેન્ટર છે રાજકોટની અંદર, રૈયા રોડ ઉપર, 150 ફૂટ રિંગ રોડ પાસે. મારું ગૂગલની અંદર તમે જાશો તો ગૂગલમાં પણ મારા નામનું લોકેશન છે, હેલ્થ કોચ નિકુંજ સોની, એવું લખશો તો તમને આવી જશે. બીજા નંબરે તમારે ડાયરેક્ટલી અહીંયા હજી તમારો વારો 1 by 1 આવશે તો તમે જે લોકો બેઠા છે, વાતું વડાકા નહીં કરતા, સત્સંગ નહીં કરતા, પણ તમને એક છે ને યુટ્યુબ ચેનલની લિંક આપીશ. તમે મોબાઈલ તો લઈને આવ્યા હશો ને, બધા મોબાઈલ હશે ને, તેમાં યુટ્યુબમાં જાશો તો મારા એક ચેનલ છે આયુર્વેદિક લાઈફસ્ટાઈલ, એ તમે સર્ચ કરજો. એ વસ્તુ તો તમને લિંક હમણાં મોકલાવું. એની અંદર તમને ગામના, જેમ કે આજે પડદરીમાં અમે આજથી ને 15 દિવસ જેવું થયું હશે, 15 દિવસ જેવું, હા, ગયા મહિને આપણે કરેલો હતો કેમ્પ પડદરીમાં. તો ત્યાં ઘણા બધા લોકોને તો રિઝલ્ટ મળવાની શરૂઆત થઈ ગઈ છે. બરાબર. તો એવી જ રીતે અમે ત્યાં ઓલરેડી 2 કેમ્પ કરી દીધા છે 1 મહિનામાં. આજે અહીંયા આપણો પહેલો કેમ્પ છે. આજથી 15-20 દિવસ પછી ફરી પાછો આપણે એક નેક્સ્ટ લેવલનો પણ કેમ્પ કરશું. આ થેરાપીનો નહીં હોય, અલગ રીતે હશે આખો કેમ્પ. બરાબર. આયુર્વેદ વિશેનો પૂરેપૂરો. આજે તો આપણે થેરાપીનો કેમ્પ છે. એટલે કોઈ પણ વ્યક્તિને મારે પાછળથી મળવું હોય કે મારી ઓફિસે સેન્ટરે આવવું હોય રાજકોટ, તો મારો નંબર તમે મારી પાસે લઈ લેજો, તો બી હું તમને એડ્રેસ આખું આપી દઈશ. બરાબર. અને અહીંયા તમારા ગામમાં બી કોઈ એવું ઈચ્છે છે કે આપણે આ સેન્ટર ચાલુ કરવું છે રાજકોટ જેવું તમારે છે એવું આ થેરાપીનું, તો પણ બેસીને આપણે બધી વાતચીત કરીને તમને આખું પ્લાન સમજાવીશ કેવી રીતે કરી શકો. રેડી? તો ધન્યવાદ, બધા લોકોનો આભાર, તમે મને સાંભળો. આપણે થેરાપી બધાને 1 by 1 ચાલુ કરીએ. બરાબર. થેન્ક યુ વેરી મચ.